નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ગુરુ શિષ્યનો સંવાદ અને ગુરુ કૃપા કેવી રીતે કરે છે એની આજે આપણે ચર્ચા કરીશું. તો તમે જુઓ, જો તમને સાચા ગુરુ મળી જાય ને તો એની કૃપા તમારા ઉપર થતી જ હોય છે. ગુરુ એટલે કે તમારા ઘરે પાણી ભરવા ન આવે, ગુરુ તમારા ખેતરમાં કામ કરવા ના આવે, ગુરુ તમને કંઈ આપે, પણ ગુરુની જે કૃપા હોય ને, ગુરુની કૃપા અદૃશ્ય હોય છે. એ તમને જે કહે અને એ તમે એના વચને તમે ચાલો, તમે એને પકડી રાખો તો 100% ગુરુ કૃપા થાય જ. તો એવી અહીંયા બે વાતો, બે માણસો છે. તો એક છે એક શેઠ. હવે એ શેઠ એટલે વાણિયા, અને વાણિયા કેટલા બુદ્ધિશાળી હોય. તો એને કહ્યું કે મારા ઘરમાં ધર્મ ઊભો છે, પણ ઊભો ધર્મ નક્કી નહીં. ઊભો માણસ ક્યારે ચાલવા માંડે? આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને એ માણસ જો ઊભો રહે, આપણે આગળ એને ઊભો રહે તો એનું બહુ નક્કી ન કહેવાય એ કયા ટાઈમે ચાલ્યો જાય, એ રોકાય નહીં આપણે ત્યાં. પરંતુ એ માણસ જો આપણા ઘરે બેસે, આપણા પલંગમાં બેસે, આપણા ઘરમાં પલટે વાળીને બેસે તો આપણને વિશ્વાસ થાય કે ભાઈ હવે વાંધો નહીં, આ માણસ બેઠો છે. ત્યારે હવે એ શેઠે એમના ગુરુને વાત કરી કે મારા ઘરમાં ધર્મ તો છે જ, પણ હજુ ધર્મ બેઠો નથી. મારે ધર્મને પદ્માસન વાળીને બેસાડવો છે. અને જ્યાં ધર્મ બેસે એટલે સમજી લે કે બધું તમને મળી જાય. તો એક બાજુ એના ગુરુએ આ શેઠને એવી રજૂઆત કરી કે તારા ગામમાં કોઈ પણ વેપારી આવે, ગમે તે પ્રકારનો વેપાર કરતું હોય, એ આવે અને તારા ઘર આગળથી નીકળે ત્યારે એની પાસે જે વસ્તુઓ તારે ખરીદી લેવાની. પછી કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તારે આટલું કામ કરવાનું. શેઠ કહેવા વાંધો નહીં. અને શેઠે પછી ગુરુના વચનમાં વિશ્વાસ રાખ્યો. બીજો શેઠ બધો વિશ્વાસ ન રાખે તો કોઈ પણ વસ્તુ હોય, કાલે તો કોઈ બીજી વસ્તુ લઈને વેચવા છે, મારે ખરીદી લેવી, કાલે કોઈ માટી લઈને વેચવા તો મારે ખરીદી લેવાની. પણ એને ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો તો એ ખરીદી લે. હવે આ બાજુ જે ગુરુનો શિષ્ય છે એ ગરીબ ઘરનો હતો. તો એક દિવસ એક ઘરથી કંટાળી ગયો અને એની પત્ની હશે, એના બાળકો છે, એ બધા કહેવા છે કે બપોરે ભોજન મળે તો સાંજે ન મળે, આવી તકલીફ થવા માંડી, ઘરમાં દુઃખ પડવા માંડ્યું. ત્યારે એને એમ થયું કે ગુરુ કરાય પણ આપણને શાંતિ ન મળી. પણ ગુરુ તમારી રાહ જુએ છે, ગુરુ તમારી પરીક્ષા કરે છે કે હું, અને જ્યાં સુધી પરીક્ષા થાય નહીં ત્યાં સુધી ગુરુ તમને આપીએ ન દે. હવે આપણે વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલમાં જાય છે ત્યારે વિચાર કરો કે 12 મહિના સુધી મહેનત કરે છે, 12 મહિને પેપર લખે છે, પેપર લખ્યા પછી એ ગુરુ એ પેપરને ચેક કરે છે અને જેવી મહેનત હોય એવા જ એને માર્કા આપી દે છે. હજુ મહેનત ના હોય, જેટલી મહેનત ઓછી એટલા માર્કા ઓછા તમારા. તો ગુરુ પણ તમારી પરીક્ષા કરે છે, અને પરીક્ષા કર્યા વિના કોઈ પણ ગુરુ તમને આપવા માટે તૈયાર નથી. હા, ગુરુની દ્રષ્ટિમાં તમે આવશો જ, એ તમારા કલ્યાણ માટે પ્રયત્ન કરતા હશે, પણ આપણે સામે ધ્યાન આપવું જોઈએ. તો હવે આ માણસ ઘરથી કંટાળી ગયો છે ને કે હવે મરી જ જવું છે. ત્યારે પછી કહેવાય છે કે છેલ્લી વાર ગુરુજીને મળી લો. તે ગુરુ પાસે આવે છે ને ગુરુને કહે હવે મારે મરી જ જવું છે. પણ ગુરુ કહે લે આ ગાંડા, જીવનમાં મરવાનો ક્યાં સવાલ જ આવે છે, તને તકલીફ શું છે? ત્યારે કે ગુરુજી, પહેલાં મેં ગુરુ નહોતા કર્યા ત્યારે હું તકલીફમાં હતો, આજે મેં ગુરુ કર્યા તો હું તકલીફમાં છું. ગુરુ હસવા માંડે છે. ગુરુ ક્રોધે ભરાતા નથી કે ગલ્યા ગાંડા, આ જીવન તને મોઘો મનુષ્ય જન્મ મળ્યો છે, શા માટે તું મરી જઈશ? તારી તકલીફ
કે મારી પાસે પૈસા જ નથી, મારે ધંધો કરવા મારે પૈસા જ નથી. ત્યારે ગુરુજી કે હવે તારે ધંધો કરવા કેટલા પૈસા જોઈએ બોલ. ત્યારે હવે પેલો માણસ કે તમે મને પૈસા આપશો ગુરુજી? આ પેલો ગુરુજી કે બેટા હું જંગલમાં રહેવાવાળો છું અને મારી પાસે પૈસા ક્યાંથી, પણ હું તારી પાસે તારા ઘરમાં કોઈ સંપત્તિ પડી છે, કોઈ વસ્તુ પડી છે? હવે પહેલાંનો તે ટાઈમે જુઓ ને આ ટાઈમે અત્યારે આપણે ધાબાવાળા ઘર છે, વીઆઈપી ઘર છે. એ ટાઈમે કંઈ ધાબાવાળા ઘર નહીં, વીઆઈપી ઘર નહીં, નળિયાવાળા ઘર. અને એ નળિયાવાળા ઘરમાં આપણે જોઈએ કરોડીએ ચારે બાજુ બાવા બાંધેલા હોય અને એવા ઘરમાં આપણા જે વડવાઓ એવા ઘરમાં રહેતા હતા અને આપણે પણ એવા ઘરમાં રહેલા જ છીએ. ત્યારે હવે પેલા સેવકે કીધું સંપત્તિ તો કંઈ નહીં ગુરુજી, પણ મારા ઘરમાં તમે જુઓ ને તો જે કરોડિયાની જે જાડો પાછી છે, કરોડિયા જે બાવા બાંધ્યા છે એનો ઢગલો છે, એ ઢગલો થઈ જાય હું બધા ખોલી ઉતારી દઉં તો ગુરુજી કહે વાંધો નહીં, એ બાવા હવારે તું ખોલી નાખ, બધા પાડી દે અને પાડીને તારે એ સુંડલામાં ભરીને વેચી માર. તને તારે 100 રૂપિયાની જરૂર છે ને, તને 100 રૂપિયા મળી જશે. હવે વિચાર તો કરો કે આ માણસ સવારે ઘેર પોતાના ઘરના બાવા પાડે છે, કરોડિયાની જાનના બાવા પાડીને એક ટોકરમાં ભરે છે, ટોકર માથે ઉપાડીને કહે છે કોઈને કરોડિયાની જાનના બાવા લેવા છે, કોઈને કરોડિયાની જાનના બાવા લેવા છે. હવે બધાએ આખું ગામ હસવા મળે કે આ ગાંડો. હવે જે લોકો આપણે તો કરોડિયાની જાનના બાવા ઘરની બહાર કાઢવાની વાત કરે છે ને આ વળી વેચવાની વાત કરે છે, આ બાવા કોણ ખરીદવાનું છે? એમ કરતાં કરતાં સોજનું ટાણું થઈ જાય છે, પણ ગામમાં કોઈ પણ આ બાવા ખરીદવા તૈયાર થતું જ નથી. છેવટે આ શેઠના ઘર આગળથી છેલ્લે શેઠનું ઘર છેલ્લે જ આવે. ત્યાં નીકળે છે, પછી બૂમ મારતું હશે, કોઈ માથે ટોકા રાખીને કોઈને કરોડિયાની જાળીના બાવા લેવા છે, કોઈને કરોડિયાની જાળીના બાવા લેવા છે. શેઠ પછી બોલે છે કે ભાઈ અહીંયા શું વેચી છે તું? કે બાવા વેચું છું. કે કેટલા વેચાણા? કે શેઠ આખા ગામમાં રખડ્યો, એક બાવું પણ વેચાણું નથી. સારું કેટલા છે? તે ટોકર નીચે હોટલો નીચે ઉતારીને બધા આટલા છે. કે કેટલા લેવા? કે 100 રૂપિયા. આ કે લે 100 રૂપિયા ચાલ. બાવા કે મારા ઘરમાં ઢગલો કરી દે. હવે વિચાર કરો, બાવાનો ઢગલો ઘરમાં કહી દે કે હવે એના જે સ્ત્રી હોય, એના બાળક હોય, આ બધા શેઠ ઉપર બધા ગરમ થાય છે અને ત્યારે પછી આ બાળકો આ શેઠને ભાઈ જેમ તેમ બોલે છે અને એ રાત્રે એવી ઘટના ઘટે છે કે શેઠ રાત્રે સૂઈ ગયા હોય છે અને જ્યારે પછી આવો કોઈ પણ માણસ વેચવા આવે તો ગુરુની, અને કહેવા તો બંનેના ગુરુ એક જ હતા અને ગુરુના વચન પ્રમાણે કોઈ પણ વસ્તુ વેચવા એમાંથી શેઠ લઈ લે. તો ઘરમાં બધો કચરો થતો હતો અને જ્યાં કચરો હોય ત્યાં કહેવા છે તો ત્યાં લક્ષ્મી ના હોય, ત્યાં રિદ્ધિ સિદ્ધિ ના હોય અને ત્યાં કંઈ જ ના હોય. અને ત્યારે પછી શેઠ રાત્રે સૂઈ ગયા હોય છે અને પછી લક્ષ્મીજી વિચાર કરે છે કે હવે આવા ઘરમાં કેવી રીતે રહેવું, આ ઘરમાં તો બધો કચરો જ પડ્યો છે. ત્યારે શેઠ સૂઈ ગયા અને પછી લક્ષ્મીજી આવે છે એટલે શેઠને કે શેઠ સૂઈ ગયા છો કે જાગો છો? શેઠ કે ભાઈ હું તો જાગું છું, તમે કોણ છો? કે હું લક્ષ્મીજી છું. કે શું જરૂર છે? કે હું અહીંથી નીકળી જાઉં છું. તો શેઠ કે દરવાજો ખુલ્લો મળશું, ખુલ્લો પડ્યો, હજી હાલમાં મોઢાળ ગયા, મારે તારી જરૂર નથી. તો પહેલી રાતે લક્ષ્મીજી નીકળી જાય છે, પણ હવે તો શેઠ રોકવા તૈયાર નથી. કે શેઠને ગુરુ વચન ઉપર વિશ્વાસ હતો અને શેઠને ગુરુએ કહેલું કે જ્યાં સુધી જો ધર્મ ઊભો હશે તને વાંધો નહીં, પણ ધર્મ તારા ઘરમાં પદ્માસન લગાવીને પલટી વાળશે તો બધું તારા પાછું આવી જશે અને સે એના કરતાં તારે 10 ગણું થઈ જશે. અને આ તો વાણિયા બુદ્ધિવાળો શેઠ હતો. તો લક્ષ્મીને કહે તું ભાઈ જતી રહે, મારે તારી કંઈ જરૂર જ નથી. તો લક્ષ્મી નીકળી જાય છે. હવે બીજી રાત્રે રિદ્ધિ સિદ્ધિ વિચાર કરે છે કે લક્ષ્મી નીકળી ગયા, હવે આપણે શું કરવું છે? તો શેઠ સૂઈ ગયા છે અને પછી 2 સ્ત્રીઓ આવે છે અને શેઠને કહે તમે જાગો છો કે સૂઈ ગયા છો? શેઠ કે ભાઈ હું જાગું છું, તમે કઈ સ્ત્રીઓ છો, કોની સ્ત્રી છો? એટલે ત્યારે કહે છે કે અમે રિદ્ધિ સિદ્ધિ છીએ. તો કેમ આવ્યા બોલો? એટલે કે કાલે લક્ષ્મીજી નીકળી ગયા ને કે આ કાલ લક્ષ્મીજી
નીકળી ગઈ. તમારે શું કરવું કે અમે નીકળી જઈએ? તો કે વાંધો નહીં, લક્ષ્મીએ કહી તમે પણ અહીંથી નીકળી જાઓ, મારે તમારી પણ જરૂર નથી. તો કહેવાશે કે રિદ્ધિ સિદ્ધિ નીકળી જાય છે. અને ત્રીજા દિવસે ત્રીજી રાત્રે એક સ્ત્રી અને એક પુરુષ આવે છે અને શેઠ સૂઈ ગયા હોય છે. અને શેઠ જાગતા જ હોય છે, પણ શેઠને જગાડે છે કે શેઠ સૂઈ ગયા છો કે જાગો છો? શેઠ કે ભાઈ તમે શું ધંધો વાંચો છે? 3 દિવસથી મારું લોહી પી ગયા, તમારે જવું જ નીકળવા માંડો, તમે જે હોય મારે પૂછવું જ નથી તમે કોણ છો, અહીંથી મારા ઘરમાં તમે નીકળી જાઓ. ત્યારે કહે છે કે સ્ત્રી કહે છે કે હું કીર્તિ છું અને પેલો કે હું યશ છું. અરે ભાઈ તું યશ ને કીર્તિ જે હોય મારે તારી જરૂર નથી, તમે અહીંથી નીકળી જાઓ. તો પહેલા દિવસે લક્ષ્મીજી નીકળી જાય છે, બીજા દિવસે રિદ્ધિ સિદ્ધિ નીકળી જાય છે અને ત્રીજી રાત્રિએ આ યશ ને કીર્તિ બંને નીકળી જાય છે. હવે બધા નીકળતા જ નીકળી ગયા. ત્યાં પછી ચોથી રાત્રિ થાય છે. ત્યારે એક સફેદ કપડામાં એક તેજસ્વી પુરુષ આવે છે અને શેઠને કહે છે કે શેઠ જાગો છો કે સૂઈ ગયા છો? શેઠ કહે અરે ભાઈ કાયમ શું જાગો છો કે સૂઈ ગયા? તારે નીકળો પણ તું પણ નીકળી જા. ત્યારે એ કહે છે હું નીકળવા નથી આવ્યો, મારું નામ ધર્મ છે અને આજ સુધી હું તમારા ઘરમાં ઊભો રહ્યો હતો, પણ હવે તમે જે ગુરુના વચને ચાલ્યા છો અને એથી મને એવું થયું કે તમે ગુરુ વચનના પાકા છો અને તમે ધર્મનું કામ કર્યું છે કે જેનો માલ ક્યાંય ખપતો નહોતો એનો માલ તમે લઈ લીધો છે. તો એ તમે ધર્મનું કામ કર્યું છે, તમે ધર્મપ્રેમી છો. એટલે અત્યાર સુધી હું તમારા ઘરમાં ઊભો રહ્યો હતો, પણ આજે હું તમારા ઘરમાં પદ્માસન લગાવીને બેસું છું. હવે ધર્મ પોતે શેઠના ઘરમાં પદ્માસન લગાવીને બેસે છે. હવે જ્યાં ધર્મ બેઠો એટલે પછી લક્ષ્મીજીને એમ થયું કે હવે આ બાજુ લક્ષ્મીજી, રિદ્ધિ સિદ્ધિ, યશ અને કીર્તિ આ બધા છેલ્લે પછી ધર્મની રાહ જોતા હોય છે કે હવે ધર્મ નીકળી જવાનો, ધર્મ આપણે ભેગો જ આવી જશે. પણ ત્યાં રાહ જોઈને થાકે છે, પણ ધર્મ શેઠના ઘરમાંથી નીકળતા નથી. ત્યારે યશ અને કીર્તિને થાય છે કે ધર્મ કેમ ન આવ્યો? અને ત્યારે રિદ્ધિ સિદ્ધિને લક્ષ્મીજી બધા કહે છે કે હવે ધર્મ તો પલટી વાળી છે, હવે આપણે નહીં ચાલે. અને પછી યશ ને કીર્તિ ને રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્મીજી બંને પાછા વળીને શેઠના ઘરમાં જાય છે. અને શેઠના ઘરમાં જઈને શેઠ કે ભાઈ હવે કેમ આવ્યા? મારે તમારી જરૂર નથી. ત્યારે આ બધાએ કહે છે કે ભાઈ અમે બરાબર, પણ જ્યાં ધર્મ તમારી અંદર, તમારા ઘરમાં ધર્મ છે ત્યાં સુધી અમારી તાકાત નથી, અમે તમને છોડીને જઈ શકીએ. તો હવે વિચાર કરો કે સદગુરુની કૃપા કેવી થાય છે. સદગુરુએ બેને તારી નાખ્યા. આ શેઠને જે સંપત્તિ આપવાની હતી એને કહી દીધું કે તારે જેના ત્યાંથી કોઈ વસ્તુ લઈને નીકળે ત્યારે ખરીદી લેવાની. ત્યારે ધર્મને પદ્માસન ત્યાં લગાવ્યું. હવે પેલો ગરીબ ઘરનો છોકરો હતો, એને ઘરના બાવાને એને 100 રૂપિયાની જરૂર હતી કે જા તારા બાવા વેચીમાં તને 100 રૂપિયા મળી જાય. એને પણ ધંધો સદગુરુએ ધંધો ચાલુ કરી દીધો. તો 100 રૂપિયામાં એનો બંધ ધંધો ચાલુ થઈ ગયો. અને આ બાજુ શેઠના ઘરમાં જે ધર્મ ઊભો રહ્યો હતો એ ધર્મને છેવટે સદગુરુએ પદ્માસન લગાવીને જંપ્યા. તો આ હતી સદગુરુની કૃપા. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.